હાલો એ ઉતાવળ રાખજો આમ. ઓય કોણ છો? અરે શેઠ હું શું આ તો ધૂળ ઉડે છે ને એટલે મેં આ પહેર્યું છે. સાનો માનો કામ કરવા માંડ્યા છે? હા હા શેઠ. એટલે અહીંયા કોઈને ઢગલો કરી દીધો છે? આની ફાટું ભરો ગાયો કા? अभी मदद है भाई. આ હું કરેશ? આ શેઠ થાકી ગયો છું. પછી મને ઉપર તાણે થાક લાગશે હો. આ સગન હતા આ તમારી માંડવી બહુ સારી છે ને પછી વજન વાળી છે. અરે બટા મહેનત કરો ને તો બધુંય થાય. અમારે પાલાન ઢગલા થાય છે. અરે તમારે માંડવીના ઢગલા થાય એના માટે વાપરવું પડે કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન. આમાં આવે હું આમાં ખાતર જ આવે. સાણિયા ખાતરની જગ્યાએ આનો ઉપયોગ થાય. જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારે, ફળદ્રુપતામાં વધારો કરે અને જમીનનું પીએચ લેવલ સંતુલિત રાખે. એ કાર્ય ત્રણ કામ કરે. તો આનો ઉપયોગ કરીશ ને એટલે તારે રાસાયણિક ખાતર અને દવાનો ખર્ચો ઓછો થાય. મારે તો પણ કપાસ છે. અરે આ બધાય પાકમાં હાલે. સમૃદ્ધિ કે સાથીદાર. કૃષિ ઇન્ડિયા બ્લેક કાર્બન. અરે દુષ્યંત તું આ ગાડી ને સૂટ બૂટ ને આ બધું શું છે? હા હું. અરે તું તો ગરીબ હતો ને એકચ્યુઅલી હું કોઈ દી ગરીબ હતો જ નહીં, પહેલેથી જ કરોડપતિ છું. એટલે તું હું મારી અરે ગરીબ હોવાનું નાટક કરતો તો? અરે ગાંડા, હું તો તારી દોસ્તીની પરીક્ષા લેતો તો. નો હોય. અને તું પાસ થઈ ગયો છો. હે હાલે આ લાખ રૂપિયા તુંય મજા કર અને મારી જેમ રૂપિયા વાળો બની જા. હાલે હે હું છું એ તું 5 રૂપિયા દે ને ભાઈ. શું કરવા છે? કાઈ નહીં, માવો લેવો છે તો ઘટે છે. અરે તારા બાપ ને ગરીબ તારા ભારા નસીબમાં જ આવા ભેગા થયા. આ દિવાળીએ કપડાનો ને ફટાકડાનો ખર્ચો તો મામા પાસે જ કરાવવો છે. એ મામા હું આવ્યો. આ ભાઈ ભાણા તારું જ કામ હતું. એ ભાણા તું દવણું કરવા માંડ્યા તારે હાટુ પેડા ને મોહનથાળ લેતો આવું. આવ્યો તો મળવા ને બેહારી દીધો દળવા. અરે આ માંડવી દેવાની છે? ના ના, માર મામાની છે. અરે પણ વેચવાની જ નહીં એમ પૂછું છું. ઈ માર મામાને ખબર હોય. એટલે હું બે દેડ કરો છો? આ માંડવી દેવાની છે? આ દેવાની છે, જોઈ લે ગાયો ગાયલ. આમાં તો બાટ લાગી ગયો છે. ઈ ઢગલે ધીંગાણા હોય તારે લેવી હોય તો ભાવ બોલ ને. 800 રૂપિયા. એટલે ભાઈ હાવ 800 થોડા હોય. આ 3000 નું લઈને તો બિયારણ વાવ્યું છે, દવા છાંટી હોય, મજૂર એટલા થયા હોય, મહેનત કેવડી કરી હોય. 1100 તો કરી દે. આવા રોદડા રોયે ભેગું નહીં થાય. આના 1100 નહીં આવે. જો ઓલો પાલાન ઢગલો દેખાય, પાલાને હું મારે ગુડવો છે? એમાં દાટી દેશ ને તો કોઈ ભાવય નહીં પૂછે. ઓય ઓય આ કોણ છે? અમાર ભાણો છે, હમણાં જેલમાં છૂટીને આવ્યો છે. આલ્યો આ સીટી હમણાં મારી ગાડી આવીને 1100 માં ભાવમાં ભરી જાહે. વાહ ભણા વાહ. મામા આવું કપડા ને ફટાકડા લઈ દીજો હો. આમ થાનો મનો દવણું કરવા માંડને. ઓય મારે હજી હપ્તા ભરવાના બાકી છે. મારા બાપા મને મારી મારીને ધોઈ નાખશે. એમ કેથી ફોન લઈને ભાગતો હતો? ઈ બધું તો ઠીક, પણ આને તે પાયું હું ભાઈ? અરે એને મેં પાયું 100% નું વરિયાળી શરબત. હે આમાં 100% સુગર આવે અને કોઈ પણ જાતના સેક્રીન વગરનું. એટલે મને તો પા કઈ પીવી છે? વરિયાળી, સાકરટેટી, મેંગો, પાઇનેપલ, લીચી કે લીંબુ? આ ધોળી પાઈ ગયો. કઈ લીચી? હા ઈ એલા આને ક્યાં પાઈ તે? રેડી ટુ ડ્રિંક માં સૌપ્રથમ વરિયાળી લાવનાર સોપ્રસ એકમાત્ર કંપની છે. અને હા, આખા સૌરાષ્ટ્ર, કચ્છમાં અને ગુજરાતમાં પણ ડીલરશીપ આપવાની છે. સોપ્રસ માં 6 ફ્લેવર આવે છે. જો તમારે મિક્સ માં કાર્ટૂન જોતું હોય તો પણ બનાવી આપવામાં આવશે. સ્વદેશી રસ એટલે કે સોપ્રસ. શેઠ આખું વરહ બળ કરાવ્યું. આ દહેરા છે, દહેરા તો કરાવો. ઘરે છોકરાઓ એમને માટા મારે છે. જો આને મારા દીકરાઓને ના પાડીશ ને તો આ વળ ખાઈ જાય. હાલો દહેરા કરાવી દઉં. ઓય આ મારા મજૂર ને છે ને મોંઘામાં મોંઘી આઈટમ હોય નહીં સખાડતો. એ જામો પડી જાય. અલ્યો એમાં હું મુંજાઈ ગયા. હાલો સખાડી દઉં. કિલો નું કહી છે. ઉભો રહેજો નો કહેવાય. ભાઈ હજી બીજી ચખાડો. આ શેઠ આનું કયો ને. અલ્યો આ સખો. હાલો હવે આમ પાછળ દહેરા તો કરાવો. આ તમારો ડોહા શું કરાવ્યું તમને? હાલે આ કેસર માં ગરીસ ફોડી દે. હવે ગયા વરના પૈસા હજી બાકી છે ઈ પેલા દઈ દે નકર ગિરીશ ની જગ્યાએ બંદૂક ની ગોળી ફૂટશે. એલા ભાઈ કરી દે ને, કાંતિન ન્યા મારે મજૂર વાટે બેઠા છે. પૈસા લાય પેલા. આલ્યો. એ ઉતાવળે કેટલીક વાર છે, મારે હજી જવાનું છે. ઘડીક પોરો ખાવ, આનો પેલા વારો લેવા દ્યો. એલા ભાઈ ઓલા પૈસા તો દેતા જવા, રિપેર કર્યા એના. એલા હું છે ડ્રેગન ફ્રૂટ નું 120 રૂપિયા. અરે એલા બહુ મોંઘું. એટલે અમે તમારે રિપેરિંગ કરવાની તમે કઈ બોલી છી? આજ નથી લેવા જવા દે. કાઈ ને નો લેવા હોય તો. એલા તારું ટ્રેક્ટર છે. હવે આ દાડામાં ખર્ચા કરવાના ન હોય, નવું લે લે નકર મરી જાય ક્યાંક. હવે આ થોડું વેચાય. આ મારા દાદાની નિશાની છે. દાદા ક્યાં છે? ઈ તો ઉપર વી ગયા. હવે આને જવા દ્યો. આમાં ક્યાંક પેઢીયું ને પેઢીયું વહી જાય. આની કરતા નવું લઈ લ્યો. નવાના હપ્તા કોણ તારો બાપ ભરશે? આ તે કાંઈ વાંધો નહીં, મરો આમાં. કરી નાખું છું રિપેર. હા કરી નાખ. હા પેલા થઈ ગયું ટ્રેક્ટર. કેટલું બિલ થયું?
આ ફેસિંગ તાવડો બદલાવ્યો, બેરિંગ અને ઓઇલ ચેમ્બર બદલાવ્યું, મજૂરી થઈને 40,000 રૂપિયા થયા. એ મરી જાઓ પછી પેલા મજૂરી દેતા જાઓ. છેલ્લું ઠેકાણું છે. આય ભણા આય. હા મામા, હા અહીંયા કઈક ચા પાણીનો મેળ આવી જાય. આમ જો મામા લગ્નમાં આવી જવાનું છે હો. આલે કંકોત્રી તો દે. આલ્યો મામા. ભણા મારે તારા લગ્નમાં નહીં મેળ આવે, મારે હારું હારી લગ્ન છે. અરે મામા હા ક્યાં કરી તમે? તમે નહીં આવો તો મામેરા કોણ ભરશે? મારું એસ્ટિમેટ વિખાઈ જાહે. કાંઈ વાંધો નહીં ભણા, લગ્નમાં તો હું આવી જઈશ, પણ તમે અત્યારે ચા પાણી ને નાસ્તો તો કરતા જાવ. અરે ના ના મામાજી, ભાઈબંધની દુકાને જ નાસ્તો કરીને આવ્યા અમે. તારો બાપ ફવારનો ભૂખો ને તરસો ભેગો રખડાવે, જ્યાં આવે ને આલે તારી કંકોત્રી બાદ. આ શેઠ હું છે પણ એ ઓલા બાજુવાળા સગન કાકાના પડામાં ભૂત થયું. હવે ભાઈ ક્યાંક પી નથી ગયો ને? અરે ના શેઠ, એના પડામાં ટ્રેક્ટર આઈથી હાલે છે. હવે આ ભૂત ભૂત કાઈ નું હાલ હું ભેગો આવું. એ હાલો શેઠ. અરે આ કેમ ઓટોમેટિક હાલે છે? અરે આ મેં મેપિયો ઓટો સ્ટેરિંગ સિસ્ટમ ફિટ કરાવેલી છે. તો સા સીધા થતા હશે ને? એ લીટી થાય લીટી, અને આમાં રિવર્સ કેમેરો હોતન આપેલો છે, એટલે વારે ઘડીએ પાછા વાળું જોવું ન પડે. હે અય આલમ. તો તું હાવ નવરો હોઈશ ને? અરે ડ્રાઈવર નું 99% કામ એમને થઈ જાય. હે આમાં રોટાવેટર એક જ હાલતું હોય છે ને? અરે ટ્રેક્ટર માં લગતા બધા હાથી હાલે. પણ હું તો અભણ છું એલા. અરે ટૂંક સમયમાં ગુજરાતી ભાષામાં આવી જાહે. હે બટિયા મોંઘું બહુ આવતું હોય છે ને? અરે વચમાં કોઈ ડીલર જ નહીં, કંપની ડાયરેક્ટ ખેડૂને જ આપી દે, અને ઓલ ઓવર ગુજરાતમાં ફ્રીમાં ઇન્સ્ટોલેશન કરી આપે છે. એટલે પણ મારા ટ્રેક્ટરમાં ફિટ થશે? અરે ફિટ કરાવી જોવાનું, સક્સેસ જાય તો જ પૈસા દેવાના. પણ કઈક પ્રોબ્લેમ વાહિત પડ્યો હોય તો? અરે ડાયરેક્ટ ફોન કરી દેવાનો એટલે રેડી. હા આ હારું લે. જો તમારે મેપિયો ઓટો સ્ટેરિંગ સિસ્ટમ ફિટ કરાવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા જ છે, કોલ કરો. એલા ફોલ્ટ ક્યાં છે? આળો જડતો જ નથી. જલ્દી બોલો, તમારો બાપ મારી પાસે ટાઈમ નથી, 10 ટ્રેક્ટર પડ્યા છે. એર ફિલ્ટર બદલાવાનું છે. આમ તારો બાપ આગો જા. આ કારીગર આ શોટ લાગ્યો. હા ઇલેક્ટ્રિક વાળો આવશે, ઘરે ગયું. આ મારા બેટા હું આઈજરી છે? એલા એ આ બધું હું છે? મારો ભાઈબંધ સુરત થી આવ્યો છે એટલે પ્રોગ્રામ કરવી છે. એને સુધારતા બુધારતા આવડે છે કે નકર હપ્તા ભરતા જ આવડે છે? ઘડીક સાનું મુના બેહો ને. ઓય તારા બાપાને સમજાઈ દેજે હો, નકર નો કરવાની થાહે. તમે બધું આ ખાવાનું તૈયાર કરો કે તાર ભાઈબંધ ને પડા માટો મરાવતો આવું. હાલ. બાબા એટલી બધી જમીન છે, ટ્રેક્ટર બેક્ટર છે કે નહીં? અરે ટ્રેક્ટર તો બાપ દાદા વખત નું સૌરાજ છે, નથી મેન્ટેનન્સ આવતું અને તાકાતમાં સારું છે, પણ એના મોરા નથી ગમતા. અરે બાબા સ્વરાજમાં નવા મોરા હોતન આવી ગયા છે, અને સુધારા વધારા સાથે નવી સિસ્ટમ હોતન આવી ગઈ છે. તો તારો બાપ પેલા કહેવાય ને. હાલ આમ. જોવો 833 35 હોર્સ પાવર નું. પણ આ તો હાદું લાગે છે. અરે બાબા જેક વગરનું પાવર સ્ટેરિંગ છે, બધું અંદર જ આપી દીધું છે. હે જો 735 રગડ 39 HP, જો 735 FE 40 HP સાઈડ ગેર વાળું, જો 735 XT 42 HP ધોની ની સાઈન વાળું, હો જો 742 XT 45 HP 744 FE 48 હોર્સ પાવર. ને બાબા ટ્રેક્ટર માં 95% લગીની લોન હોતન થઈ જાય. એટલે આ હું? અરે સ્વરાજ વાળા 3 ફૂટ થી લઈને 8 ફૂટ લગીના રોટાવેટર બનાવે છે. એટલે હાઈડ્રોલિક હાઇડ્રોલિક ની કેપેસિટી હાવ ઓછી આવતી હતી. 30 HP થી લઈને 42 HP માં 450 કિલો ની કેપેસિટી વાળી હાઇડ્રોલિક આવી ગઈ છે. આ દાંડિયો શેનો છે? અરે બાબા ઈજી ઈજ છે. ઠીક આ ઉભા ઉભા હાથી ઉસાની શું કરવું હોય તોય થઈ જાય. હા બાબા આમાં 15 HP થી લઈને 70 HP લગીના મોડલ મળી જાય. એટલે આપણે આ લેવું હોય તો? ઓલ ઓવર ગુજરાતમાં 80 થી 90 ડીલર છે, અને સૌરાષ્ટ્રમાં 30 ડીલર છે. ઈ પાછા 5 વર્ષ જૂના, હો ગમે અહીંયા મળી જાય. તમને તો ખબર છે 51 વર્ષ જૂની કંપની છે, અને ઈ પાછી સ્વદેશી અને આધુનિક ટેકનોલોજી થી બને છે. એટલે આમાં ગેરંટી વોરંટી? બધા ટ્રેક્ટરમાં 6 વર્ષની વોરંટી. વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા જ છે. જોસ્કાર મેરા સ્વરાજ. અય તારો બાપ લાદ્યું તૂટે ને નકર ટાળી દે. એલા એ આ પસિયા ભાઈ ની વાડીએ ફીંડલા પુગાડી દીજે, સમાધાન થાય ઈ પેલા, નકર આપણો ઓર્ડર કેન્સલ થાય. આમ જો મારે કામ ફિનિશિંગ વાળું જોહે. વાહ તારું કામકાજ એક નંબર છે, આવતા મહિને પગાર વધારી દે. સંડાસના બોકરા જોઈશે મળી જાય. હાલો બતાવી દઉં. જોઈ લ્યો આ લેટેસ્ટ ટોયલેટ છે 5000 રૂપિયા. એલા શેઠ આટલું બધું થોડું કઈ મોંઘું હોય? તો આ લઈ જાઓ 4000 રૂપિયા. શેઠ હાય મોંઘું પડે છે. તો આ લઈ જાઓ 1500 રૂપિયા ખાલી. શેઠ કઈક સસ્તું બતાવો ને, હાય મોંઘું પડે છે. આનથી હજી સસ્તું જોઈશે. હાલો મારી ભેગા. આ લ્યો આ ઈટો લેતા જાઓ ખાલી 50 રૂપિયા. પણ આમાં બેહવાનું કેમ? ઉભા રહ્યો. આવી રીતે ઓલું 1500 વાળું બરોબર હતું. આમ જો આ સ્લેબ વાળા મકાન હું રાખીશ અને નળિયા વાળા તારા. હા ભાઈ હવે અને આમ જો
આ ધોળી ગાય મારી અને આ કાળું જરસું તારું. તો આ મોટું ટ્રેક્ટર હું રાખીશ ને આ મિની ટ્રેક્ટર તારું. અહીંયા આલ. આમ જો આ નવું થેસર છે ને એ મારું અને આ જૂનું હલરિયું તારું. અને આમ જો આ ભાગ્યો હું રાખીશ હો. ના ના ઓ મોટા ભાઈ ઈમેલ નહીં આવે. મેળ ક્યાંથી નો આવતો, તારો બાપુ હું મોટો છું. બધી વસ્તુ તમે રાખી, ભાગ્યો તો હું રાખું ને. ઈ રેવા દેજે. હું બાંધો છો બે? આમ જોવો ને બાપા, આને એક માવાના કટકા હાટુથી ના પાડી દીધી. ના પાડી દીધી એમાં હું થઈ ગયું? અને આ કાળા શર્ટ વાળો કોણ છે? અરે વકીલ ને હારે લઈને આવ્યો છું. આજ મને માવામાં ના પાડી દીધી. કાલ તમારા મર્યા પછી આ જમીનમાં ભાગ આપવાની ના પાડી દે તો મારે શું કરવાનું? તમારે નોખું જ થવું છે ને, હાલો દસ્તાવેજ આપી દઉં. મેં આખી જિંદગી મહેનત કરીને ભેગું કર્યું, તમારે નોખું થવું છે? ભાગ પાડવા છે હે? આ કિશોર કાકા વાડીએ લઈ લે. લે આવો આવો સરપંચ. રામ રામ કિશોર કાકા. આમ જો કિશોર કાકા, આ વખતે સરપંચની ચૂંટણીમાં હું ઉભો છું એટલે મત મને જ દેવાના છે. અને આમ જોવો આ વખતે તો વાળી સોળીને બધી ગરીબાઈ કાઢી નાખવી છે. ઓલી ખેરે આવ્યો ત્યારે તું એમ જ કહેતો હતો આમ કરી નાખું ને તેમ કરી નાખું ને તે કર્યું હું? કાકા તમારી જોવાની દ્રષ્ટિ અલગ છે. ઓલી ખેરે મત માંગવા આવ્યો તો હું લઈને આવ્યો તો સાયકલ. અત્યારે જોવો ત્રણ ત્રણ ગાડીઓ લઈને આવ્યો છો. તે તારું કર્યું. તારી જેવા સરપંચ હોય ને તો આખું ગામ વેચી નાખે. હાલ લાયલા માલતી નો થા. આ દિવાળીએ કપડાનો ને ફટાકડાનો ખર્ચો તો મામા પાસે જ કરાવવો છે. એ મામા હું આવ્યો. આય ભાણા તારું જ કામ હતું. એ ભાણા તું દવણું કરવા માંડ કે તારે હાટું પેડા ને મોહનથાળ લેતો આવું. આવ્યો તો મળવાને બેહારી દીધો દળવા. અરે આ માંડવી દેવાની છે? ના ના માર મામાની છે. અરે પણ વેચવાની જ નહીં એમ પૂછું છું. ઈ માર મામાને ખબર હોય. એટલે હું બે દેડ કરો છો? આ માંડવી દેવાની છે? આ દેવાની છે, જોઈ લે ગાયો ઘાયલ. આમાં તો બાટ લાગી ગયો છે. ઈ ઢગલે ધીંગાણા હોય તારે લેવી હોય તો ભાવ બોલ ને. 800 રૂપિયા. એટલે ભાઈ હવે 800 થોડા હોય? 3000 નું લઈને તો બિયારણ વાવ્યું છે, દવા છાટી હોય, મજૂર એટલા થયા હોય, મહેનત કેવડી કરી હોય, 1100 તો કરી દે. આવા રોદડા રોયે ભેગું નહીં થાય અને 1100 નહીં આવે. જો ઓલો પાલાન ઢગલો દેખાય, પાલાને હું મારે ગુડવો છે? એમાં દાટી દઈશ ને તો કોઈ ભાવય નહીં પૂછે. ઓય ઓય આ કોણ છે? અમાર ભાણો છે, હમણાં જેલમાં છૂટીને આવ્યો છે. આલ્યો આ સીટી હમણાં મારી ગાડી આવીને 1100 માં ભાવમાં ભરી જાહે. વાહ ભણા વાહ. મામા હવે કપડા ફટાકડા લઈ દીજો હો. આમ થાનો મનો દવણું કરવા માંડને. એ ભાઈ આ આજુબાજુ દુકાનમાં બધી તમે ચા દેવા જાવ છો? હા આ બધી આપણી ચા જાય છે. તમને ભરી દઉં? આ ના અમે ક્યાં ચા પીવી છે? તાર દેવાની હોય ત્યાં દેતો હોય જા. એ તો હું જઈ આવીશ જ. શું મળી જાય હો? આ સેટ કેટલી ચા ભરું? ત્રણ ભરને. પણ આ ક્યાં ચા પીવે છે? તને કોણે કીધું અમે ચા નથી પીતા? ભર ભર. હવે ક્યાં સાદેવા જવાનો છે?